નથી, પોલીસની ભરતી કરતા નથી, મામલતદાર, ટીડીઓ, ક્લાસ 1 2 અધિકારીની કરતા નથી, એકે ભરતી મેળો હાલતો નથી. એક જ ભરતી મેળો હાલે છે, કયો? વંડી ઠેકાડી ભાજપનો ભરતી મેળો. આ પાક વીમાના પૈસા છે ને બધા યાદ ગયા છે. ભોજલા અહીંથી ખરીદે છે, એમાં બળદ થઈ જાય છે. ભોજલા અહીંથી ખરીદે છે, એમાં ના નહીં. અહીંયા આપણે અહીંયા હોય ને ત્યારે આમ એક રીંગણે છે ને આમ 20 ફૂટ ઊંચો ઉડાડી દે ને એવો આથળો હોય. વાં જાય તો ખસીકરણ થઈ જાય, ઉખલાવતા નથી, બળદ થઈ જાય બળદ. એનો ભાવ નક્કી થાય છે. હમણાં બાજુની વિધાનસભામાં એક ભાઈ હમણાં ટપીને ગયા, ખબર ભાઈ એનો ભાવ નક્કી થયો છે. અને ઈ ભાવના પૈસા આપણા પાક વીમાના જે ચોરી ગયા, લૂંટી ગયા, એમાંથી ચૂકવાય છે. આવું ખાલી ખેડૂતોનો પાક વીમાની જ વાત નથી. એવી જ રીતે દરેક લોકો, જે નાગરિક જે વ્યવસાય આને જોડાયેલો છે, આપવાની વાત આવે ત્યારે એમ કહે છે કે સરકાર ઉપર ભારણ વધશે, તો ઉદ્યોગપતિઓને તમે પાછલા બારણેથી શા માટે આપો છો? આ જ્યારે માનનીય મંત્રી શ્રી, માનનીય પોરબંદર સંસદીય મત વિસ્તારના ભાજપ પોતાનું વિચારો રજૂ કરે. ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય મીડિયાઓના માધ્યમથી, ગોદી મીડિયાના માધ્યમથી, મોદી મીડિયાના માધ્યમથી ખેડૂતો આતંકવાદીઓ હોય એવી રીતે ચિતરવાના પ્રયત્નો કરે છે. લાંબી વાત નથી કરવી, પણ ખેડૂતોનું જો આ માંગો છે એ સ્વીકારવામાં આવે તો છેલ્લા 10 વર્ષ મહેમાનજી આપણે બધાયા છે. આપણા પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ